નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો। જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસ સુધી કોલેરાના રોગચાળો બેકાબૂ બની રહ્યો છે। જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે 22મી ફેબ્રુઆરીએ વધુ 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે। આ સાથે શહેરમાં કોલેરા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે। મળતી માહિતી અનુસાર શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો। મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બેડી ધારાનગર એક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને છેલ્લા 3 દિવસમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને કોલેરિંગ ટેબ્લેટનું વિતરણ કરાયું છે। દૂષિત પાણીની શંકાસ્પદ જણાતા વધુ 3 નળ જોડાઈને કાપી નાખવામાં આવ્યા છે। પાણીની મુખ્ય પાઇપલાઇન અને ભૂગર્ભ ગળની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। શરૂઆતમાં માત્ર 3 કેસ સામે આવ્યા હતા, ત્યારબાદ 12 અને વધુ 5 કેસ નોંધાયા છે। જોકે હજુ પણ 22 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબમાં તપાસ હેઠળ છે। આ રિપોર્ટ આવ્યા બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે। શહેરમાં એકાએક રોગચાળો ફાટી નીકળવા પાછળનું તંત્રની સતત બેકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। દૂષિત પાણી અને ગંદકીના નિકાલને નિષ્ફળ રહેલા તંત્રને કારણે નિર્દોષ નાગરિકો હોસ્પિટલમાં બિસાને પહોંચ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।